સંસ્થા દ્વારા જીવદયા વાસ્તવિકતા એનિમલ શેલ્ટરો ચાલે છે કે જ્યાં ઘાયલ પશુ પક્ષીઓ આવે એની સારવાર થાય છે. તો ત્યાં મોર, પાંદડા, સસલા, નીલગાય રોડ એક્સિડન્ટથી ઘાયલ થાય કે કોઈ જંગલી પશુઓ દ્વારા ઘાયલ થાય એની સારવાર થાય છે. અત્યારે ત્યાં શું કરે છે કે જે પશુઓ ઘાયલ થઈને ત્યાં જે લઈને આવે છે તો એનું ડોક્યુમેન્ટેશન આપણે રેકોર્ડ રાખીએ તો એ પેપર મારે છે. તો એમનું આ જે સીટ જુઓ તમે એનું નામ લખેલું હોય, એનું ડેટ, નેમ ઓફ કોનર એટલે કોણ લઈને આવ્યું છે તો કોણે કોલ કર્યું છે એમ્બ્યુલન્સ માટે, એનું એડ્રેસ લખીએ, એનો મોબાઈલ નંબર છે, કોન્ટેક્ટ એનિમલ, એનું ટાઈપ ડોમેસ્ટિક છે કે વાઇલ્ડ છે, પછી સ્પેસીસ કઈ સ્પેસીસ છે, મોર છે, કૂતરો છે, કબૂતર છે, ગાય છે કે બધું લખવામાં આવે, સેક્સ મેલ છે કે ફિમેલ છે એ લખીએ, અને ડિટેલ ઓફ કોઝ કેસ આ કેમ આનું એક્સિડન્ટ થયો છે, કેમ ઇન્જર થયું છે એની શોર્ટ હિસ્ટ્રી એની લખે છે. એના પછી ડોક્ટરે શું ટ્રીટમેન્ટ આપી છે એ લખે છે, અને એના પછી એનું શું સ્ટેટસ છે, એને એડમિટ કરવું પડે છે કે ટ્રીટમેન્ટ આપીને રિલીઝ કરી છે. અત્યારે આ બધી જ એન્ટ્રીઓ પેપરમાં થાય છે, અને એના પછી અમે એને શું કરીએ છીએ એક્સેલ શીટની અંદર મેન્યુઅલી એન્ટ્રી કરીએ. તો આ એક ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે. હવે આપણે એવું કરીએ કે મહેક તમે અને હિતેશ બંને ઇન્ટર્નશીપ કરો છો તો એક એવું તમે એક ડિઝાઇન કરો, બરાબર છે, એક CRM જેવું કે આપણે ફ્રન્ટ એન્ડની અંદર આ બધી વસ્તુ આપણે એન્ટ્રી કરી શકીએ અને બેક એન્ડની અંદર આ બધો ડેટા છે આપણે એક્સેલ શીટની અંદર એક્સપોર્ટ કરી શકીએ. અને એને આના ફિલ્ટર વોઇસ વાઇઝ કરવું છે કે એડ્રેસ કયા ગામથી કેટલા પશુ આવેલા છે, આપણે ધાંધરા લખીએ છીએ તો ધાંધરાથી જેટલા પશુ આવેલા હોય બધાના આપણે એક લિસ્ટ આવી જાય. ડેટ વાઇઝ કરીએ, કોઈ પણ પાસ્ટ ડેટ નાખીએ તો પાસ્ટ ડેટની અંદર એ ડેટમાં કયા પશુની સારવાર થઈ છે, કેટલા પશુની એ પણ આપણને ખબર પડી જાય. ઇવન કેસ નંબર નાખીએ તો પણ આપણને મળી જાય, અથવા પાર્ટીનો મોબાઈલ નંબર નાખીએ તો પણ નાખી જાય. આની અંદર યુનિક ફોર્મ્યુલા રાખવાનો છે મોબાઈલ નંબર ડુપ્લિકેશન નહીં થાય એ આપણે જોઈશું, બરાબર છે. અને પછી આ પ્રોપરલી એક્સપોર્ટ થાય એવું પણ કરવાનું છે. પાસ્ટ ડેટા જે પડ્યો છે અત્યાર સુધીમાં લગભગ 8,300 જેવા કેસ છે, તો બધા જ કેસને આપણે ઇમ્પોર્ટ પણ કરવાના છે. તો ઇમ્પોર્ટ કરવા માટે જે તમારી સ્ટાન્ડર્ડ ફોર્મેટ હશે એ ફોર્મેટમાં આપણે એને ટ્રાન્સફોર્મ કરી દઈશું, પછી એને ઇમ્પોર્ટ કરશું, બરાબર. તમારું આજનું ટાસ્ક છે કાલ સવાર સુધીમાં મને તમે આનું લેઆઉટ કેવું દેખાશે અને એ તમે મને જણાવો, ઠીક છે. તો આપણે આના ઉપર આગળ કામ શરૂ કરીએ, ઠીક છે. ખબર પડી ગઈ તમને?